પાટણ સહિત ઉત્તર ગુજરાતના ધરતીપુત્રો ખુશીના સમાચાર અને ખેડૂતોને મળતા સબસિડીયુક્ત ખાતરના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકાર એક નવતર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે। ગુજરાતના પસંદ કરાયેલા 12 જિલ્લાઓમાં પ્રોજેક્ટ લાગુ થશે, જેમાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આગામી 25 ઓગસ્ટથી પાટણ જિલ્લામાં ફર્ટિલાઇઝર સેલ્ફ સિસ્ટમ અમલમાં મુકાશે। હવે ખેડૂતોએ ખાતરની થેલી મેળવવા માટે સરકારી મંડળીઓ કે દુકાનો બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, પરંતુ પોતાના મોબાઈલ ફોનથી ઘરે બેઠા જ ખાતર બુક કરાવી શકશે। દોડધામમાં ખેડૂતોનો કિંમતી સમય તો બગડતો જ, સાથે ભાડા ખર્ચનો મોટો આર્થિક બોજ પણ વેઠવો પડતો હતો। યોજના કરે તો ખેડૂતોને ઘેર બેઠે ઓનલાઈન ભરી અને ખાતર મળી શકશે અને અત્યારે લાઈનમાં ને ઊભું રહેવાનું છે એ ઝંઝટમાં બચી જશું। પહેલા ઘણી લાઈનમાં ઊભું રહેવું પડતું, આવીએ તો મળતું નહોતું અને હવે આ જે સિસ્ટમ થાય તો મળવાની શરૂઆત થશે। તકલીફ પડતી હતી ખાતર માટે લાઈનમાં ઊભું રહેવાનું આ તે, સરકારની જે આ નવી યોજના હમણાં છે અમને એ પ્રમાણે એમ કે જે રજીસ્ટ્રેશન કરીને એમ કે સરકાર જે વિચારી રહી છે એ સારા માટે વિચારી રહી, ખેડૂત માટે એ હવેના ખેડૂતોને તકલીફ નહીં પડે। પહેલા કલાકો સુધી ખેડૂતને લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અમુક વસ્તુઓ વેપારીઓ ખેડૂતને આલતા હતા। અત્યારે આ યોજના મુજબ ઘેર બેઠા ખેડૂત ઓનલાઈન બુકિંગ કરાવીને અને ખાતર મેળવી શકશે અને એમને બીજા કશાનો ભોગ બનવું નહીં પડે।